બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ સર્જાયો। બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સિહોરી, કુંવરવા, આકોલી, થરા, કંબોઈ સહિત અન્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેડૂતોના સપના પર માઠી અસર જોવા મળી રહી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી, ત્યારે હવે સવારથી જ અચાનક વાતાવરણમાં પલટા સાથે વીજળીના કડાકા બડાકા સાથે વરસાદનું આગમન થતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે। ત્યારે હવે ખેતી પાકમાં જીરું, ઘઉં, રાયડો, વરિયાળી, સુવા, તમાકુ, એરંડા સહિત અન્ય પાકોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ છે। જો કે ખેડૂતોએ બેંકોમાંથી પાક ધિરાણ લઈ જીરાનું વાવેતર કરેલ અને બગાડ ના આવે તેવા મોંઘીદાર દવાનો ઉપયોગ કરી પાક તૈયાર થતા કાપણીના સમયે વરસાદ થતા નુકસાની થવાના અણસાર દેખાઈ રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। શું નામ તમારું? નામ? હા, તમે આ જીરું કેટલા વીઘા વાવ્યું છે? 5 વીઘા। એવું એમ? અને આ વરસાદથી તમને કોઈ નુકસાન થયું? અરે નુકસાનમાં તો કોઈ બાકી જ રાખ્યું નથી। પાક ધિરાણ લીધું તો હવે ભરવાનું જ છે ને અમારે। અને બીજું શું વાવ્યું હતું જીરા વગરનું? જીરા વગરનું રાજગરો છે, જીરું છે, ઈસબગુલ। એમાં નુકસાન થયું? એમાં તો કોઈ બાકી જ નહીં। રાજગરો તો વાઢેલો પડ્યો છે, આખો પલળી ગયો છે।